સાહેબ 8 લાડવા ખાઈ ગયા સમજા, અને આવ્યા નિહાળે બંગા ખાતા ખાતા, હવે છોકરાઓ 13મો પાઠ મળો લખવા બધાય. તો છોકરાઓ બધા 13મો પાઠ લખતા હતા, અને ધીમો ધીમો પંખો ફરે અને નિશાળમાં એટલું સાયલેન્ટ વાતાવરણ ને, તો સાહેબને હળુકનાર નીંદર આવી ગઈ. લાકડાની ખુરશી ઉપર આમ ટેકો દેવાઈ ગયો ભૂલમાં. એમાં 12 વર્ષના છોકરાને કઈક પ્રશ્ન હુઈજો સાહેબ પાસે આવ્યો. સાહેબ, ઓય સાહેબ, સાહેબ હુઈ ગયા લાગે. ઓય સાહેબ, હલબલ આવ્યા. ઓય સાહેબ, હા હું હુઈ ગયા તા ને. તારે કામ શું છે એ બોલ. હવે કામ હું હોય ઈ બોલો. જેની પાસે કામ ન હોય તો જ હુતા હોય ને. બોલો. તું બોલ, તારે શું કામ છે? મારે કઈ કામ નહોતું, પણ તમારું એન્જિન વાગતું હતું. પડ્યું પડ્યું ગાજતું હતું, મેં કીધું જોઈ આવું શું છે. શું કામ છે બોલ. કાંઈ કામ હુઈ ગયા તા ને, પણ હાસુ બોલો. સૂતો નહોતો, તો સમાધિમાં હતો. આ લે લે. બેઠા બેઠા સમજ્યું લાગે સાહેબ. ગજબ છો. સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો તો. ઓહો હો, બેઠા બેઠા સ્વર્ગના કિલોમીટર કાપે. વાહ સાહેબ વાહ. સ્વર્ગમાં હું ગયા હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતીને મળવા માટે ગયો તો. લે મળ્યા બધાય મળ્યા? હા, બધાય મળ્યા. આ તો હારું લ્યો. સરસ્વતી બાપા એ હું ગયા હતા? જ્ઞાન લેવા. ઈ જ્ઞાન નું હું કરો? તમને આપું. કે માગી માગીને ભેળો કરો, તમારું કાઈ નહીં ને આમાં. સાહેબે એક થપ્પડ મૂકી દે. બેજા નો હોય એવા સવાલ કરે. બેહી ગયો ઓયલો. 5-15 દી છે ને, ત્યાં નવી વવારું આવી હોય ને, એટલે એને નવી વવારું આપણે ગામડામાં નિવેદ કરે, પછી લોટા તેડે ને એવું કરે, એટલે નાની નાની છોકરીઓને ગોવણીયું કરવા જાય. એમાં 8-9 ગોવણીયું થઈ છે ને, એમાં આવડો હામો મળે. મને ગૌરી કરો એમ કરીને એની સાંડલો કરી દીધો, એને ગોવણી કરી દીધી. ની હુરાપુરાના સોખા ખાઈ ગયેલો. તલવટ ને લાપસી ને ખીર ને બટેટાનું રહા વાળું શાક ને ખમણ ને પૂરી ને, અને પછી યાર રે નિહાળ આવ્યો ભણવા. સાહેબ બોર્ડમાં ભણાવે તો આને ચાલુ કર્યું. સાહેબ આમ અડધી શોખ કરીને આમ આમ તડીંગનારાની મારી. સાયલો નિહાળ્યા હોઈ જાશો હું તો નહોતો, તો સમાધિમાં હતો. તને હેની સમાધિ લાગી? તમને લાગે, તમને ન લાગે. સૌ તો અમારા માસ્ટર જ કે બીજું કાંઈ. સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો. સ્વર્ગમાં કેમ? બ્રહ્મા વિષ્ણુ મહેશ શારદાબાન મળવા. મળ્યા બધાય? હા, ઠાકર ઠાળ ખાઈને બેઠા હતા. હજી મુખવાસની તૈયારીઓ હાલતી હતી, ત્યાં હું પોગી ગયો. બધાય મળ્યા? હા, ખાસ કરીને હું સરસ્વતી બા પાસે ગયો તો. કેમ? પૂછવા. હું પૂછવા? મારા સાહેબ અહીંયા આવે. એને શું કીધું? એને કઈ ન કીધું. તો શંકર ભગવાનના નંદીએ બધું કીધું. એને શું કીધું? ખોટી નો છે તારો સાહેબ, ભણવામાં ધ્યાન આપો. ધક્કા ખાતા
સાચા ખોટા પેપરમાં ધ્યાન દો. હમણાં પરીક્ષા આવીને ઊભી રહે. સાહેબ કે કઈ હાવ આવા થોડા હોય કે, અને એની આ અમુક છોકરાઓની ખરેખર મજા હું ખબર, આપણી પાસે સવાલના જવાબ જ ન હોય એવાથી સવાલ કરીને ઉભા રહે. ઘણી વખત છોકરું જોઈજો સવાલ કરતું હોય ને તો આપણને વિચાર આવે કે આ શું કહે, આપણને આ શું બોલાવશે, કઈ રીતનું કહે, કઈ હળે જ ન હું દે આપણને મૂળ. કેમ કે છોકરાઓ ખરેખર સાત્વિક બુદ્ધિ છે, આપણને વાલું હું કામે લાગે, કારણ કે એમાં ઈશ્વરીય તત્વ પડ્યું. જ્યાં સુધી મોહ માયામાં નથી આવ્યું ને ત્યાં સુધી આપણને વાલું લાગશે. જોઈજો પછી જો એમ મળે કે ભાઈને એટલું દીધું ને મને કેમ આટલું, પછી આપણને બે હોબા મૂકવાનું મન થાય. શું કામ? કારણ કે મોહ માયામાં આવી બહરાટી મળે બોલાવે, પછી રાયડો રાયડ થાય ને કાળો ડેકારો કરવા મળે તો એ આપણને એમ થાય કે આને બે ત્રણ આંટી જવાય. કેમ કે અમે આ તો હવે આટલી સગવડતાઓ આવી છે, નકર પેલા એટલી બધી સગવડતા હતી જ નહીં. એ તો સીધી વાત. મને ગમે હમણાં આ કોલેજોના રિઝલ્ટ બહાર આવવાના હતા ને તો એક બાપુજી એના છોકરાને કીધું, ઈ કે હું થયું તારા રિઝલ્ટ નું? કે બસ 2 દિવસમાં રિઝલ્ટ આવે એમ. હા તો રિઝલ્ટ આવે ને તો સાંભળી લે, મને બાપ નો કેતો. હે રિઝલ્ટમાં આવે, રિઝલ્ટ આવ્યું અને નાપાસ થયો તો મને બાપ નો કેતો. છોકરાના મગજમાં કે મને બાપ નો કેતો, મને બાપ નો કેતો એવું કીધું છે. હવે તેના દોસ્તારું પૂછ્યું કે મારા બાપુજીએ મને કીધું છે કે નાપાસ થયો તો મને બાપ નો કેતો. તેના દોસ્તારું એની જેવા જ હોય, કોલેજો બારા ઘોડિયું ચડાવીને 3 બટન ખુલ્લા મૂકીને વાળનો મેળ ન હોય, 35 નું પેટ્રોલ પુરાવીને પછી એના દોસ્તારું એની જેવા જ હોય. એ તેના દોસ્તારું કે મુંજાવા નથી થતું, આપણે જે કરાગ્ર વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધ્ય તું ગુટખા પ્રભાત દારૂ દર્શનમ કર્યા છે, એવું જ રિઝલ્ટ આવશે. બોલો રિઝલ્ટ આવ્યું અને એના બાપુજી બેઠા હતા કે હું થયો તારા રિઝલ્ટ નો? કરશન મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય, પણ સોખું કહી દે નહીં નાપાસ થયો છો, ફેરવી ફેરવીને હું કામ લઈ જાય. હમણાં એક પોલીસ વાળા સાહેબ નો છોકરો રિઝલ્ટ લઈને આવ્યો ને, એટલે સાહેબ એવું પૂછ્યું શું થયું તારા રિઝલ્ટ નો? કે બાજુમાં ઓલા ડોક્ટર સાહેબ નથી રહેતા એનો છોકરો નાપાસ થયો. તારું પૂછું? કે બાજુમાં ઓલા વકીલ સાહેબ નથી રહેતા એનો છોકરો નાપાસ. તારું પૂછો? તમે હું કે નરેન્દ્ર સાહેબ મોદીના પીએસ હો, તમારા છોકરા પાસ થઈ જાય? ત્યાં તો સાહેબ કે આજથી પિકનિકમાં જવાનું બાન, પિક્ચર જોવાનું બાન, બહાર ફરવા જવાનું બાન. એનો છોકરા આમ ખિસ્સામાં 500 નોટ કાઢીને કે આવ્યો ની ઘેરે ને ઘેરે છે પતાવો નહીં કે એમ સમજાય એને વંદન. બધું જરૂરી નથી કે અત્યારે જ સમજાય, થોડુંક સવારે સમજાય. કારણ કે 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખ. અમુક હાવ આ તળપદી દેહણ ભાષા રહે ને એટલે થોડીક કદાચ મગજમાં ઉતરતા વાર લાગે, પણ આપણી જે ભાષા ગુજરાતી ભાષા એની મીઠાશ ખરેખર બહુ બહુ જબરી મીઠાશ. ઘણા પરણેલા પુરુષો એવું કે બૈરાઓને લાંબી ખબર ન પડે. હા ભાઈ, શું કામ ન ખબર પડે? એને બધી ખબર પડે. આપણને ગામમાં 500 ઉશીના કોઈ નહોતું આપતું, એને કંકુ પગલા કર્યા ને તે પછી આપણને 1000-2000 આપવા મળ્યા, આપણને ભાઈ મળ્યા કે અને પધારો સ્વામી. આપણે કદાચ પુરુષો ઘણા એમ કે નથી ખબર પડતી, આપણી કરતા એની અમુક બુદ્ધિ વધારે. આપણે પુરુષો આવા ધોમ ઉનાળામાં એમાં આ કચ્છની ગરમી એટલે આહા, જે કચ્છની ગરમી ખાઈ જાય એને 365 દી ઊનો વા ન હોય, તાવ ન આવે. તમે જોવો તો ખરા કેવી પણ ગરમી, આમ હજી તો આમ બારી ખોલીને ફૂંક આવી નથી, ફૂંક આવે, આમી ફૂંક આવે. હું તો આજ જોયું, મેં ઓલપેરે ભુજ દ્વિશતાબ્દી મહોત્સવ હતો તેથી આટલી ગરમી નહોતી, પણ આજ જે પડી છે ઓહો, નીંદર ઉડાડી દીધી. મેં કીધું કે આ બધું શું છે? મને કે અહીંયા આવવું જ હોય. મેં કીધું આવું હોય તો તમે આમાં રહ્યો છો કઈ રીતે? પણ એ આ જેને ગરમી સહન કરી લીધી ને એ અંદરથી ટાઢેક વાળો માણા થઈ ગયો કહેવાય. એ પછી સમાજની ગરમી હોય તોય ભલે, સાંસારિક ગરમી હોય તોય ભલે, આધિ વ્યાધિની ગરમી હોય તોય ભલે, પણ જેને ખરેખર ભગવાનનો આમ પ્રેમ મળી ગયો ને અંદરથી શાંત થઈ ગયો. હમણાં હું જોતો તો હમણાં હાથ બા બેઠેલા, હમણાં હાથ બા બેઠેલા ના, મારે પૂછવું પડે ને. મેં કીધું વળી કદાચ ક્યાંક અને મને ગમ્યું, મને કંપની આપવા આવ્યા.
અને મને એ વધારે આમ જો પણ આમ જો આ સવારના 6 વાગ્યાના જાગી જતા હોય છે ને આ સેવાઓ પૂરી પાડતા હોય છે. જેટલા પણ આ ટી શર્ટો પહેર્યા છે એમને જોરદાર તાળીઓથી વધાવો. સમજો અમુક અમુક આમ જો સમાધિઓમાં વીએ ગયા છે. ભલે હુતા એ ભાઈ હુવા દે, હુતેલા માણાને જગાડાય ને એ ભાઈ હુવા દે ના ના એને હુવા દે ભલે હું મરવાલો આપણે અહીં હુવાનું જ રાખ્યું છો મારા બાપલ્યો. આ પ્રોગ્રામ આખો હિતેશ સેન્ટાળાનો આરામ માટેનો જ રાખ્યો. હું તું ભાઈ એ ઠાકી જાય છોકરા, શું કરે બિચારા. પણ ઉત્સાહી છે. મને કહ્યું બે જાવ ભગવાન બેહો. મારે તો ઈનું રહ્યું ત્યાં હું ઘેરે 2 મૂકીને આવ્યો, અહીંયા ઈનું છે. મેં કીધું કરી હો. અને ખરેખર મેં કીધું છોકરા ભગવાનનું સ્વરૂપ કહેવાય. અને આની હાટું રાંદલના લોટા તેડે. આ 10 વર્ષના થાય પછી આને કોઈ નો તેડે. રાંદેલા લોટા તેડે પછી ઓલા કેમ ઘોડો ખૂંદે કે પગલી નો પાડનાર દેજો રે ભવાની માં. જો મમ્મી પોતું કરતી બાપ ને હાલવા નથી દેતી હું. પગલી નો પાડતો તે માંગ્યો છે બાપ. પગલી નો પાડનાર દેજો રે. આ યુનો ઈ જ છે. આ ઘણા નથી ઓલું છોકરું નાનું આમ જન્મે ને એટલે અરે ફઈ તેડે જો આમ જો કાન મારી જેવાસ. કાકો તેડે આંખું મારી દેવીશ. બા તેડે મોઢો મારી જવું. બાપ કે વાળ મારી. આ બધા એકબીજા કે મારી દેવા મારી દેવા. એનો છોકરો 30 વર્ષનો થાય, ગામમાંથી ફરિયાદો મળે આવવા, કોલેજોમાંથી રાવું મળે આવવા, પછી એકાબીજા કે આ કોની જેવો છે. તમે કહેતા હતા કે આની જેવો છે નાની જેવો. હવે કાં ફરી જાવ. અમુકની મજા છે. અમુક હું તો એમ કહું હરેક સમયે કે હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. મજા તમારી અંદર પડી છે, તમારા હૃદયના ખૂણામાં પડી. હું તો ખાલી ધૂળ કાંદી કરવા આવ્યો, સાફ સફાઈ કે જે એની ઉપર તમારી મોજ ઉપર જે ધૂળ ચડી ગઈ ને એને ખાલી હટાવવા આવ્યો. મજા હિતેશ અંટાળામાં મૂળ નથી. અમને તો ખાલી ઈશ્વરનો આદેશ છે કે 2-5 વર્ષ તમે જાઓ, તમને ચહેરા ઉપર સ્માઇલ આપવા માટે મોકલાવ્યા. નકર અમને અમારી ઘેરે 5 છે એ નથી સાંભળતા. અને તમે અમને સાંભળો એ સારું ન કહેવાય. હમણાં એક દોસ્તાર મારી પાસે આવ્યો, મને કહે કે 10 દીમાં ઓનલી 10 દિવસમાં મારે કે શેર બજારમાં 15 લાખ રૂપિયા થઈ ગયા. તો ઘડીક તો મને હાળું માયા જાય ગઈ અંદર, મોહ લાગ્યો. મેં કીધું એમ 10 દીમાં 15 લાખ રૂપિયા થઈ ગયા ભાઈ? કેટલા રોક્યા હતા? 50 લાખ. એમ કે નહીં 50 લાખ રોક્યા તો 15 થયા છે એમ કે ને ભાઈ. શોખું કે ને અમુક વાતું કરે ને અધૂરી વાતું કરે. અને અમુક એટલા આળહું ના પીર હોય ને કે એની વાત જવા દો. ઘણી વખત છે ને આમ ગામડામાં જતા હોય ને આમ તો અમુક તમને કહું આમ ભેહું તળાવમાં પડ્યું હોય, પોતે સુંદર મજાનું આમાં ઓશીકું નાખીને આપણે એમ કહે ને કે ભાઈ અમરેલી જવું છે. આમ તો નો જ કે આમ પગ હું આમ કરે આમ આ બાજુ વ્યાજ હોય, આ બાજુ વ્યાજ હોય. એની આળા કેટલી છે, પગથી આમ કરે. હમણાં એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું મારે ધારી જવું. મંદિરના ઓટલે બેઠેલા, મેં ધારી જવું. મને કે હાલવા માંડ. પણ મેં કીધું એમ નહીં, પણ કેટલું થાય? તું હાલ તો ખરો, થોડોક હાલો. મને કે હાલ પાછો વીએ. તારે ભાઈ કે અડધી કલાક થાય. મેં કેમ? એ કે પેલા હાલ જોવી પડે ને તારી કેટલી હાલ ઉતાવળો છો એમ બોલો લ્યો. આ વડીલો પાસે ખરેખર કઈક એવું તો અંદર પીડ્યું જ તું કે આપણને હરેક ભાષાઓની અંદર હરેક શબ્દની અંદર કઈક ને કઈક સમજાવતા ગયા. મને ગમે. હમણાં અમારે ગભો આવ્યો ને, ગભો એને બિચારાને કંપની ફોડ જીભ જલાય સોંટે અટકે. એટલે મારી પાસે આવ્યો, મને કે મેં કીધું 2 પગે એલા પાટા બાંધ્યા છે, પગમાં પીંડીઓમાં પાટા બાંધ્યા, આ માથે ઢોકળું કર્યું, આ હેનું છે? મને કે વાત જ જવા દે. વાત નથી જવા દે, આપણે વાત કરવાની છે, તું કે. મને કે કૂતરું કહ્યું. તમે કીધું હેડી ન કરાય કે નહીં કર્યું હોય કે હડ કરતો તો ડો પૂગી ગયું તું. તમે કીધું હવે કે હવેથી તો
ઘેરેથી નીકળો ને ત્યાંથી જ કહેતો હતો પણ મેં કીધું પગે પાટા હે ના બાંધ્યા છે કે એમાં વાત એવી છે કે મારી વાડીએ કે કાળી કૂતરી છે એને મોઢામાં દાંત નથી. હું કે ખેતીવાડી કરીને થાકી ગયો હોય ને તો એ 100 વાગે હું એને રોટલા નાખું, પછી કે મારી પાસે આવે, હું એને પૂંછડી મવડું ને એટલે મને બટકા ભરે, અને એ જે બટકા ભરે ને મોઢામાં દાંત ન મળે એટલે પીંડી ઘોળે મજા બહુ આવે કે જેને કેરી ખોળતા હોય ને એમ મજા બહુ આવે, મારો થાકડો ઉતરી જાય. પણ મેં કીધું આ પાટા હેના બાંધ્યા કે ઈ તો કઉ છું, ઈ કૂતરી બીજે દી આજે ગામમાં આવી ગઈ, નાગજી બાપાનો કાળો કૂતરો આવ્યો અંધારામાં, મને ખબર નહીં, મને એમ કે મારી કાળી કૂતરી છે, એને તો રોટલા નાખીને 2 વાર પૂંછડી માવડી, ઈ તો સીધો સોથા ઘેરમાં સોથા ઘેરમાં સીધી ઘેર પાડી જ દીધો. પણ મેં કીધું હવે આ માથામાં ઢોકળું એની મજા છે. એની શું મજા છે કે હું ડોક્ટર સાહેબ પાસે ગયો, ત્યાં મને કમ્પાઉન્ડરે માર્યો બહુ. મેં પણ પાટા બાંધવા ગયો ને એમાં કમ્પાઉન્ડરે હું કામે માર્યો કે બોર્ડ વાંચ્યું કે ક્યાં ગયા ડોક્ટરની મા બેન. અરે મેં કીધું આવું બોલ તો ઓલા મારે જ ને. એ કે નહીં નહીં, હું હાસું કહું, ડોક્ટર નું નામ નીમાબેન હતું, મારે ગેપ પડે એને ન ખબર હોય ને. હું તો હરખું જ બોલતો હતો પણ ગેપ ઓટોમેટિક મારે પડતો હતો. કમ્પાઉન્ડરે મને માર્યો બહુ. તમે પછી કે માર્યો ને તો હું દવાખાનું ભૂલીને ડોક્ટર સાહેબ ની ઘેરે ગયો, ત્યાં દરવાજો કકડાયો, દરવાજો ખોલ્યો, ત્યાં બહુ મજા આવી. હવે શું મજા આવી કે ડોક્ટરે મારી જેવા તોડ્યા, હું આવો છો કે કાંઈ ભાન છે કે નહીં ટાયમ નું કાંઈ જોવો તો ખરા થોડુંક. પછી તો મેં એને કીધું ટાયમ નું ભાન મને હોય, ટાયમ નું ભાન તમને હોય, કૂતરાનું ન હોય. એને તો મેળ આવે તો બહરાટી બોલાવે. હવે એક છોકરો ખબર નહીં ખોવાઈ ગયો હોય છે, અને એક ભાઈ બિચારો સ્વયંસેવક લઈને મૂકી ગયો મારી પાસે. એટલે મેં છોકરાને પૂછ્યું, ભાઈ તું ખોવાઈ ગયો? કે હા ખોવાઈ ગયો છો. મેં તારા પપ્પાનું નામ હું? એ કે પંકજભાઈ. મેં પંકજભાઈ શું કરે તારા પપ્પા ધંધો? બેટા મેડિકલ અકાવે છે. કયો મેડિકલ બેટા? ઓમ મેડિકલ. મેં કીધું ઉભો રહો બેટા, ભાઈ પંકજભાઈ નો દીકરો અહીંયા બેઠો છે, ઓમ મેડિકલ વાળા જ્યાં ત્યાંથી હોય ત્યાંથી આ દીકરાને લઈ જાય. 3 કલાક સુધી આવું બોલ્યો. છોકરો એમને મારી સામું જોયો, ટગર ટગર જોવે. આખો પ્રોગ્રામ પતી ગયો એટલે આમથી એક એના પપ્પા આવે કે આવ 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 બેટા આવ આવ. મેં કીધું તમે આના પપ્પા છો? કે હા શ્યોર, કેમ નહીં. મેં કીધું દીકરો તમારો? કે હા. એલા ભાઈ ક્યાં આમ કાં પૂછો? મેં કીધું 3 કલાકની અંદર તમારા 60 વાર નામ લીધા તો તમારે હવાતું નહોતું. મેં પંકજભાઈ ઓમ મેડિકલ વાળા, પંકજભાઈ ઓમ મેડિકલ વાળા. મને કે એકચ્યુઅલી એમાં એવું છે ને કે વગર પૈસા દીધી એડવર્ટાઇઝ થતી હોય એ જ કરાય ને. આખા ગામમાં મારું નામ કોઈ નથી લીધું, તમે 60 વાર નામ લીધું, થારું ન કહેવાય ઈ કે? બોલો એમને મેં એડવર્ટાઇઝ કરાવતા હતા. અરે મેં કીધું ભાઈ કઈ હા આમ થોડું હોય. હમણાં અમે પ્રોગ્રામ દેવા ગયા તો રાત્રે અમે લેટ સુધી જાગ્યા હતા. જાગીને પછી સવારમાં 6 વાગે જાગ્યા એટલે બધા મિત્ર મંડળે વિચાર કર્યો કે ચાલો ને થોડીક આપણે ચાલવા જઈએ એમ. કે સારું એમ. એટલે આમ ધીમે ધીમે હાલતા હતા ને અમને ખબર નહીં, તમે 7-8 જણા હાલવા નીકળ્યા હતા ને એટલે અમને એમ થયું કે આ લોકો હાલ્યા જાય છે, હાલો ને આપણે ભેગા હાલ્યા જઈએ એમ. તો હાલતા 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 8 કિલોમીટર હાલ્યા. પછી ઓલા ભાઈને મેં પૂછ્યું, મેં કે ભાઈ ઉભા તો રહ્યો, આ તમે 8-9 જણા હાલ્યા જાવ છો કેટલું હાલવાનું? મને કે ભાઈ અમે તો ચોટીલા હાલીને માનતા રાખી છે. અરે મેં કીધું તો ચોટીલા હાલીને માનતા રાખી, પછી 8 આમ ગયા, પાછું 8 આમ એટલે 16 થાય. મેં કીધું કરી હવે. મેં કીધું હાલ્યા છે એટલું, થોડીક ભૂખ લાગી છે કે ચા નાસ્તો કરી. તો અમે ચા નાસ્તો કરવા ગયા, ચા પી લીધી, નાસ્તો કરી લીધો, પણ નાઇટ ડ્રેસ ના લેંઘા પહેરેલા, ગુંજામાં હાથ નાખ્યો, રૂપિયો ને એ ભાઈ
પછી તો એકાબીજાના હામાં મોઢા જોઈ ઓલો કે તારી પાસે મારી પાસે કે મેં તો હવે હું કરશું હા મેં બિચારો ભિખારી ઉભો હતો એટલે એની સામું જોયું એટલે એ દાંત કાઢવા માંડ્યા અટવાણા સૌ ને મેં કીધું હવે અટવાણા છે તને ખબર પડી ગઈ છે તે અટવાણા છે મને કે મુંજાઓમાં ગાંઠિયાનું ચાનું બિલ હું દઈ દઉં છું પછી ગાંઠિયાનું ચાનું બિલ તો એને આપ્યું પછી અમે અંદરો અંદર વિચાર કર્યો મેં કીધું યાર હાવ આ બિચારો દુબળો દે ભિખારી જેવો માણા કપડા મેલા ઘેલા મેં કીધું આપણે આનું ન રખાય એટલે અમે એને કીધું કે ભાઈ અમે અહીંથી 8 કિલોમીટર અમારી હોટલ છે તમે અમારી ભેગા હાલો એટલે એને શું કીધું ખબર ગાંઠિયામાં પતાવો રિક્ષાનું ભાડું હું નહીં આપું બોલો જો હવે આનું શું કરો તમે આ તો સહજ આપણી પાસે જે ખોરાક છે ને એ દેશ વિદેશમાં ક્યાંય એવા ખોરાક જ નથી હા આપણો ગુજરાતી અહીંથી બહાર ગયો હોય અને એ જે ખોરાક લઈને ગયો હોય એની જે રેસીપી લઈને ગયો હોય એ દેશ વિદેશમાં હજી વખણે કઈ રીતે હમણાં એક મારો મિત્ર મારી પાસે આવ્યો સ્વામીજી મને કહે કે 15 વર્ષ થઈ ગયા લગ્ન ના હવે મારે નથી રહેવું પણ 15 વર્ષ લગ્ન ના થઈ ગયા તો હવે તને ઉપાધિ હું છે એ કે હો ઉપાધિ નહીં કરે છે કે જે દેશને યાદ કરે ને એ દેશની રોટલી બને એ કે મેં કીધું કેમ એમ એ કે આખો દી કે ટીવી ચાલુ રાખે ને યુક્રેન નું રશિયા નું યુદ્ધ જોઈ રાખે રોટલી કરે રાખે રશિયા જેવી રોટલી થાય કે કોઈ આકાર જ નહીં હસોડો મેં કીધું એવું ન હોય ભલામણ મેં તો રોટલી શેકાય છે ને એમાં ગોળ હોય સોરસ હોય ફેર હું પડશે એ કે એનો વાંધો નથી નકરી કઢી સિવાય બીજું કઈ આવતું નથી હવે ઠાકો છો કઢી થી ભાઈ મેં કીધું એક કામ કર કઢી થી ઠાકો છો તારા ફઈ ની ઘેરે વિયો તારા ફઈ ની ઘરે વિયો કે હારું બેદી ગયા ત્યાંથી ફોન આવ્યો આયા નથી રહેવું મારે મેં કા ઈ કે ફઈએ સુરમાના લાડવા હારે કટી કરી મેં તો ભાઈ હવે તો એક કામ કર તું ન્યાથી મૂક તારા માસીન ઘેરે વિયો બે દી ન્યા રોકાય ખાલી ખાવા ફેર ને હવા ફેર થઈ જાય ને તને આફોડી મજા આવશે આવ્યો 5મે દિવસે મારી પાસે રોતો મેં કાંઈ હવે હું થયું કે ભાઈ ન્યાય તું મેં કેમ કે જાદરિયા અરે કઢી ગીરી કે હવે થાય કો મારે કઢી નથી ખાવી કે મેં કે એક કામ કર તારી પાસે પાસપોર્ટ છે કે હા વિદેશમાં વિયો જા તાર મોટા બાપાના છોકરા રહે છે ન્યા વિયો જા ન્યા ગયો 1.5 મહિના પછી આવ્યો હાવ હુક લકડી થઈને મેં કીધું આવો કાં થઈ ગયો કે ભાઈ 2 દી સુધી મને કઈક હારું ખવડાવ્યું અને 3જે દિવસે કે 8 ફૂટનું ડાઇનિંગ ટેબલ હતું એમાં 4 બાઉલ કેમ લસણ વાળી કઢી મરચાની કઢી હરગવાની કઢી ધોળી કઢી પછી તો મેં કઢીને પૂછ્યું આ પાસપોર્ટ ને વિઝા મારી પાસે હતા તારી પાસે ક્યાંથી આવ્યા કે મારી મોર પૂગી તું એટલે ગુજરાતી ગમે ત્યાં જાય ને એની રેસીપી આપણી રેસીપી દેશ વિદેશમાં જાય એટલે બહરટી બોલાવે અને કઢી તો કઢી જ હતી ને મને આગળ અમે કઢી ખીચડી સંતોએ ખવડાવ્યા અને કચ્છની ખીચડી એટલે આહા એમાંય કચ્છની દાબેલી બાપો હા આવો હવાજ જ ક્યાંય નથી આવતો ભલે પાણીની મીઠાઈ જ છે પણ આમ ગમે એટલું ભલે ને કચ્છી દાબેલી લખે પણ કચ્છી જેવી દાબેલી ન થાય મજા આવે હમણાં એટલે એ ઓલા સાહેબ જમવા ગયા છે એ 8ના 9 લાડવા ખાય છે આપણે ઉભા કરીએ ને